આજ તો હપ્તો લીધા વગર જવું નહીં હોય યાર. આ તો હપ્તો લઈ જ લઈએ. આ ગમે તે કરીએ પણ હપ્તો તો લેવાનો જ છે આજે. લા હરીવા ગગાજી નહીં તો નહીં ગગાજી નું શું મારા ગગો જ નહીં હોય તો તો શું કરશું તાણ એક કામ કરીએ. હા પેલા રગાજી કહેતા હતા ગગાને હપ્તો આલે બનાવી જાય બરાબર. તો આ યુવાન તો જ જઈએ ને આપણે. સીધા રગાને જ પકડીએ. હા ખાના જ પકડીએ. નકા એરિયા બધા ફેવરે છે યાર. હા એટલે એ જઈએ આપણે પેલા પહેલા જ જઈએ સીધે સીધા. ગલ્લો ચાલુ છે. ખુલ્લો હોય એવું લાગે છે. જુઓ છે જુઓ શું છે જોઈએ તો. ખુલ્લો જ છે. હા હીરા ચિંડો આ છી આવા જાઓ. સાહેબ હા પાડાભાઈ પાડાભાઈ સાહેબ છે યાર મોટા. હું બ્રાન્ચ મેનેજર છું યાર. હા જાડાભાઈ ભૂલી ગયો. એટલે કનુભાઈ યાર વાંધો સભ્ય થાય સાહેબ છે યાર. પણ તમે મને નામ જ ચો કીધું હોય યાર. નોમ ના આવડે કોઈ નહીં સાહેબ કહીએ કોઈ યાર. ભૂલી જવે શરીર પ્રમાણે મોકો એવું ના હોય શરીર હોય એવું નોમ હોય યાર. હા બે હોય કે શાંતિ જો શાંતિ હોય યાર. કેમ આ તમારા બધાના ધોધ્યા ઈમાના ધોધ્યા જ કદાણ લોન આલીને ધક્કા અમાર ખાવાના. પડીકું ખાવું તમાર પડીકું તો પાછો ચોટા લાય મને. પડીકાનું તો નામ લેતા જ નહીં. પડીકું નું પાણી બે તો પૂછતા જ નહીં એમ. ના હોય સાહેબ પાણી એ પીવું પડે ચાય પીવી પડે. ના ના પછી ચા ને પાણી કરીને તમે પડીકું ખાઈને તમે એના એક પડીકાનો 1200 રૂપિયા લઈ હો પાછા હમણાં હાલ બીજું કઈ તો ચોટા લાય હમણાં. અને એક કરતા કનુભાઈ માલ મારા ખાસો ઓછો થયો તો એ બધી વાત છોડો. હવે મુદ્દાની વાત ઉપર આવો તમે. હા કરીએ બધી આપડે હપ્તો તો ભરવાનો જ છો અમે મારે ભરવાનો છે એ વાત તો બરાબર છે તમારી યાર. અને તમે હું તમને કીધું તો કે હું મારો હપ્તો તો ભરી દીધો એ તો તમને ખબર જ છે. હા ભરી દીધો તમારે તો જમા થઈ ગયા ને હું જમા પૂંછડું જમા થયા. તમે કહેતા પેલા ગગાજીને પૈસા આલ્યા છે ને. હા તો હું તો ગગા આલ્યા જ છી પૈસા. ગગોજી એવું કહેતા હતા. ગગોજી કે મને આલ્યા જ કે રગલો કે જૂઠો છે કે રગલો તો કે એક નંબર નો જુઠ્ઠો ફોડ માણસ છે ફોડ. એનો હપ્તો નહીં હોય એટલે એવું કરતો હોય યાર. અને પાછો કેવું કે ખબર મારા પાક ગાલ્યો. હવે એનો પાક ગાલ્યો છે એ જ ખબર ના પડી મને તો. ફ્લીપ ગાલેલી કે પાક ગાલ્યો હું કે કેરીનો પાક ગાલ્યો છે કે હું. એટલે અમે એના વગડા ખેતરમાં રહીએ કે અમારા કેરીઓ પાક ઉતારી અને ખેતરમાં પાક ગાલે ને સાહેબ એના એટલે એને ગગાજી અમે પેલા એરિયા છીએ મોણસ છીએ બરાબર. અમને ખબર તો પડે કે શિયાળામાં કેરીઓ ના આવી. કેરીઓ ઉનાળામાં આવે શિયાળામાં આવે. હા વાત સાચી પણ એને એવું હ કે પાક ગાલ્યો મને ખબર પડે કે કેરીઓ ઉનાળામાં આવી પણ અમારે પાક ગાલીને એનો બચત કરીએ ને બચત એટલે એને બચત કરીએ હ. એ બધું તમે જવા દો યાર. બધી વાતો છોડો હપ્તો હાલવાનું કરો. હપ્તો હાલું ચા પાણી કરો. હપ્તો તો તમારે ચા ના પીવા ચા બગાડા 1200 પડે અમારે યાર. ખાલી પડી કુ 1200 પડી તું તો ચા તો કેટલામ પડે અમારે ગાડા. તમે બધા હપ્તા ભરેલો ચામો અમારે ના બરાબર સાહેબ એ વખત તો હું હાજર હતો જ નહીં પહેલો તો. એ તો વાત સાચી તમારી યાર. પણ પછી હું પોતે ઘરલા હાજર છું. હું બધો માલ જોઈ લીધો એટલે આજ તો મને ખબર પડી જવાની. હપ્તો હાલવાનું હપ્તો હાલો યાર. અને કારણ કે અમારે પછી હવે બીજું કામ કરવાનું તમારે. બીજી સ્કીમ મારી સભાઈ બીજી સ્કીમ છે પછી વાત કરીએ તમને. હા સ્કીમ ની વાત કરવા તો સૌથી સારું. પાણી કહી દો પેલા હેડો તમે. પાણી પાવ પણ પાણી પેલા વખત કરી દે એવું ના કરતા હો. ના કરું સાહેબ. કાયદેસર લોટામાં પાણી લાવજો. હા હા સ્કીમ બોનું કાઢી અને પૈસા કઢાવવા. એ તો મારા જોડે આઈડિયા છે. કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. આજે પૈસા લીધા વગર જવાનું નહીં. બુદ્ધિ થી કોમ લેવો ને તો પૈસા નીકળશે. નકર આપણે ધક્કા ખાતા ગમ નીકળી જાય. આવવાનો ભરોસો રખાય નહીં. કોઈ નહીં પાયલી નો વિશ્વાસ નહીં રાખવાનો. સાહેબ બસ આ રીતે યાર. બસ આ રીતે સીધી રીતે પોણી પવાય યાર. અને આ પાયું કમ્પ્લીટ. બોલો ચા બનાવો. ચા બની દો. ચા બની દો. પી નક્કી તા ચા પીને જ નીકળીએ ને. હવે ટાઈમ થઈ ગયો. હપ્તો લેતા આવજો. અને હપ્તો લેતા આવો ભાઈ. ચા પીને એવું થાય કે ના કે ભાઈ ચા પીને તો જતા એમ ના થાય. ઓકે સાહેબ
ગોળ ની બનાવો ખોટ ની બનાવો તમારે જેની બનાવી એ બનાવો પણ અમારે ચા આપો ગોળની જ બનાવો ને. ગોળ ની બનાવો ગોળની ખોટની હોય તો હાડકો ખરાબ થઈ જાય પાછી ખોટની. એવું ના થાય કે ચા પીધી છે કારણ કે કાલ લઈ જજો ને પાછા તો પાછું એવું છે એ વાત તો સાચી આમ તો વિચિતરી પા. હા એટલે આ મોહ નક્કી નહીં નહીં પણ ચા પીએ થોડું મગજ ફ્રેશ થાય. હું ચા હારી. ગલ્લાનો માલ તો બધી તો આ તો ફૂલ બધી તો છે. બોલ તો પતી તો. હું કહે છે સાહેબ હા. તપેલામાં બનાવો કે તપેલીમાં બનાવો તમારે જેમાં બનાવતા એમાં બનાવો. અમારે તો ચા પીવી છે. ચા બનાવી લાવો તમે તો ચા પીવી અમારે. હાલ તો ખાશે ઉપર એ પાછો. બધી તો ઓકે તો સાહેબ હા દૂધ વાળી બનાવો કે સાદી દૂધ વગરની દૂધની ગેટાન દૂધ ની બધી ને હોય તો ધંધો તો થતો હશે યાર. સાહેબ આદુ વાળી બનાવો કે આદુ વગરની શિયાળો છે આજુબાજુ નખો કશું હતું નહીં. વ્યવસ્થિત ચા બની લાવો યાર. એક વખત કેટલી વખત ધક્કા ખાવા તમે. કશો વાંધો નહીં. ચાય મળશે જ નહીં મળે આવી ધક્કા ખાઈ જઈને પાછા જઈને આપણે કલાક બીજો બગાડે એ વાત ના પાડો આગળ જઈને પી લેવું છો એવું જ કરો. લેવાનું કરો સાહેબ હમ કપમાં લાવો કે રકાબી પેલા ચા ઉકાળી. હાવ ઉકળીએ જઈ. ઉકળા હા તો પછી ઉકળો તો પછી ગાડી લાવવાની હોય ડાયરેક્ટ તો થોડી પાછો અમની યાર. હા કપમાં લાવો કે ચા પીવી જ નહીં રવા દે તમે હપ્તો હાલવાનું કરો યાર. તો આજે ચા નહીં પીવી ના અમારે નહીં પીવી. ચા પીવી જ નહીં યાર પણ મારે અમારે ચા પીવી નહીં યાર. મારા સાહેબ ચા બગર છે તો તમે યાર 50 વખત આવીને પૂછો પાછા જો પાછા આવો યાર. એવું તો થોડું ચાલતું હોય છે રગાજી યાર. એક કલાક ટાઈમ બગાડી બીજો ગ્રાહક કલાક હજુ અમારે તમારે લઈને જવાને પેલા ગગાજી નીકળી યાર. બધી વાત સાચી અમારા સંસ્કાર એવા હોય સાહેબ અમારે પૂછવું પડે કે ચા હામાં પીવો કપમાં લાવો કે હા, એટલે રકાબી? અમે રકાબીમાં પીશું. હા હઈમ અમારે જે હોય ચાલે કેવું હોય તો ચાલે વાટકું હોય તો ચાલે અમને ટાઈમ પૂરો કરી દઈએ આપણે આ વખત પાછા આવીને તો કેવું ચા પીવી જ નહીં. હા ચા પીવી જ નહીં ફટાફટ હપ્તો હાલ. એક કિમ છે એને કે પછી પીએ આપણે આપતો હાલો થાય હમ સાહેબ હમ સ્ટીલની રકાબી લાવો કાચની અલા યાર સાહેબ તમે તો યાર હું કેવું હવે મારા મગજ ફેરવી નાખી તમે યાર. એક કોમ કરજો ચા પીવી જ નહીં મેળવો ને એ તમારી ઈચ્છા ચા નહીં પીવી એક કામ કરો તમે બેહો અમે તમને વાત કરીએ. આ બેઠા કારણ કે તમે પાછી અમદાવાદ વાળી ચા મંગાવીએ છીએ. હા અમદાવાદ થી આવતો 2-3 કલાક લાગી હા અમારા કોઈ બી સાહેબ આવી મહેમાન આવી અમારા સંસ્કાર એવા પૂછવાના કશો વાંધો નહીં. તમારા સંસ્કાર તમને મુબારક. તમે અમને પૂછ્યું ને એટલે આવી ગયું રગાજી. એક વાત તો તમારે ગ્રાહક આવતું હોય ગલ્લા તો વેફર માંગે તમે પાર્લે બિસ્કિટ આલી દેતા છો ના પૂછવાનું મોરી લેવી કે ચીખી એ 15 વખત પૂછવાનું હા એટલે પાર્લેમાં મોડી ચીકું ના આવે ગળ્યું જ આવે પાર્લે. પાર્લેમ નહીં કનુભાઈ ની વેફર ની વાત વેફર ની હા તો બરાબર. પાર્લેમ પૂછવું પાર્લેમાં તો પાર્લે એક જ પ્રકારનું આવે. પાર્લે એક પ્રકારનું આવે હમ પણ એની બ્રાન્ડો અલગ અલગ આવે બ્રાન્ડ એટલે મેજિક આવે મેજિક આવે 20 આવે અને અમારા ગામડામાં આવી ને પાર્લે ના માગી બિસ્કિટ આપો બિસ્કિટ ગામડામાં તો એવું જ હોય બિસ્કિટ જ પડે ડાયરેક્ટ. હા કશો વાંધો નહીં બધી વાત છોડો હવે. તો તમારા માટે એક સ્કીમ છે જોરદાર. સૌથી સારું સ્કીમ હોય તો સાહેબ આ તમારે 6 હપ્તા ચડેલા ને ઘાટ આવશે ને તો અડધા મહિના 6 હપ્તા ભરાઈ જાય. અડધા પૈસામાં 6 હપ્તા ભરી જાય. એવું હા વાત છે જોરદાર સ્કીમ છે. તે સ્કીમ છે કયો જો તમારે છે ને 12,500 રૂપિયા થાય બરાબર. અને એક નવી સ્કીમ આવી છે 20 દિવસમાં પૈસા ડબલ. સૌથી સારું 20 જ દિવસમાં પૈસા ડબલ. હા તે હું ભરી દઉં પણ તમારી જોડે 6,000 રૂપિયા પડ્યા હોવા જોઈએ છે ને. હા તો હાલો તમે આપી દઉં. હા કેટલા દિવસમાં થઈ જાય 20 દિવસમાં ડબલ. હપ્તા 20 દિવસ 20 જ દિવસમાં ડબલ. વાત કરો હા અને અરે તમારા હપ્તા જમા થઈ જાય છે ચડેલા જુઓ ને તોય કેજો બીજાને અમે તો સેટિંગ કરી આલે. હા મારા બાપની શોખન આવી સ્કીમ તો આજ દિન સુધી કદી આવી જ તો નહીં ભાઈ હું પોતે મેનેજર આવ્યો એટલે તમને કીધું. કનુભાઈ ને તો ના કોઈ. કનુભાઈ તો કદી વાત જ નહીં કરતા. કનુભાઈ ના કોઈ કદી વાત જ તમને ના કરાય તમે ટોપ જ કેટલો કરાવો છે યાર. પડીકું ખાવું તમારે ના મારે પડીકું જોતું જ નહીં. મારે પડીકું નહીં ખાવું. પૈસા તો હાલ દો 6,000 રૂપિયા તમે હાલ દો બરાબર. એરિયા તમારા 6 હપ્તા જમા થઈ જાય. લ્યો ગણ લે
એક નોટ વધારો હોય તો પાછી આલી વધારે તો તમારી જોડે આવતી તમે વધારે હાલો. 2, 3, 4, એવું ના હોય કાનુભાઈ 9, 10, 11, 12. તમારે 6,000 રૂપિયા. મારે ચાલી ગઈ. આ 6,000 રૂપિયા અમને જમા કરી દો. બરાબર? પેલું આપણે જે આ તો એન્ટ્રી થઈ છે, કશું. બરાબર? લેડો એક બીજું કામ કરો અમારે. શું કરું ગગાજીને ઘેર હેડો. આવું પણ મારું કામ તો થઈ જા ને. અમારું કામ થઈ ગયું આમ તો. ગગાજી જોતું તો કેજો. હવે એ લઈ લે એ કરી દે કરી દે ને રે. હવ હા તો કશું વાંધો નહીં હેડો. એ છે. તમે અમારા હંગાત હેડો. બીજે તો જવાનું પણ ચા ના પાઈ તમે હોય યાર. ચા પણ સાહેબ હું કીધું ને હજુ કેતા હોય તો લેતા આવું તમારી ચા ની તો વાતો રહે. ચા બની જ નહીં હોય તમે યાર. તમારી ચા બિરબલ ની ખીચડી જેવી લાગે. કેવો બે શું બે હોય યાર. સાહેબ ચા તો હું બનાવી દઉં પણ મારે ચા બનાવ્યો તમને મને તો ખબર હે તમને તો ચોથી ખબર હે મને તો ખબર હોય. મારા ડોસી નાહી જેલી હે ઓ તારી. જેટલા વર્ષથી ડોસી જતી પછી ચાય કોણ બનાવે યાર. પછી હા એટલે મારા પછી કોક આદુ કરીને નાખવાનું. પેલી એ કરવું પડે ડોસી જ નહીં ના સર તો જતી રહેલી છે જતી રહી એટલે આમ છૂટા છેડા લઈ લીધા ના ના તો જઈ તારની વળી જ નહીં એટલે પિયરમાં મોટી થાય એમ ને. હા હા સારું કહેવાય. પિયરમાં મોટી થવા મેલી તમે ડોસી. દોત છોકરો? બત પડી જાય એમાં લાઈને શું કરું ખોટું બારમું પણ ગમે તે ઘેર તો લાવવી પડી. લાવવાની છે ને હમ. હા એક દોત ફૂટા તો લાવું કહું એકાદો દોત ફૂટવો જો અનુભાઈ એક કામ કરો, ઉભા થો તમે. આ બાજુ ફોન લાવો જલ્દી. પાછળ આવો. પેલા દામ નાહી ગયો તો ને નીચે, એટલે પાછળ આવીને ઊભો. મોટા મોટી પટ્ટી મારો. હો? જલ્દી આવી સાહેબ ચલો મોકલ્યા એક કોમે મોકલે કોમે મોકલ્યા તો વાહ. બીજું બધું ધંધો ચાલે ને સારું હવે પણ આ થઈ જાય તો ખરું ને થઈ જાય કમ્પ્લીટ. તમારે થઈ જ ગયું આમ તો. થઈ જ ગયું આ દાના આવી ગયો. લ્યો, આ પકડી. હા આવ્યો જો આર્યો હતો રગાજી તમારી બેન. આ તો પણ મારા ગલ્લા બે જ છે બિહારો ઓછી સાહેબ પણ. ઓય બિહારો. લાવ, તો લાવ. અરે ભાઈ પણ એ તમારા ગલ્લા બે જ છે મારા કોમ હોય એટલે હું તો એને 150 એની લોન ચાલે છે. આ તમે પકડે તમે કરો તમારે નહીં આ તો મારી નજર પડી પેલો વઠા જોઈ રહ્યો હતો. આપણે સાહેબ હાલવાના જ છે તો પૈસા હાલવાના જ છે. પૈસા હાલવાના ના ચાલે એવું થોડું ચાલતું હોય. પેલા દાડા વઠા અમે બેઠા હતા પટ્ટી મારી નાઈ ગયા. પૈસા લેજો પણ પૈસા ઘેર હતા એટલે શું કરે? સીધા પટ્ટી મારી ગયા પૈસા ચમ ઘેર નતા એટલે નતા એટલે શું કરે? કશો વાંધો નહીં. આ રગાજ જોડેથી ઉપાડ લઈ લો ને હાલ દો હપ્તો હેડો. મારા જોડે જે પડ્યા હતા હું ભરી દીધા પણ નોકરી તો તમારી કણ કરે છે ને યાર. આતા આવ્યો નહીં તો 150 થી આલું આબુ પડે ને પણ તો એ તો રોજ. ખાસા સમયથી નોકરી કરતો હોય છે ને તમારે. ના હું હાજર ના હોય દાડો એક દિવસ બિહારું એ તો એ દાડો કહેતો હું હવે નોકરી કરું. એ તો કીધું હા નોકરી કે મારા ઈ નોકરી કરે અને તમે કહેતા હતા ને પેલા દિવસ કે તમે 12 પડીકો કહી ગયા. આ રહ્યો જ હશે. એ તો ના અડે સાહેબ હું તો એક જ વેફર ખાધી હતી એ દાડે. ના હું તો મોડું તમને ખબર છે. એ ના અડે પણ તમારું શરીર ભમ પદા જેવું એટલે તમારો વિશ્વાસ નતો આવતો આ એનું તાણ ચો ઓછું છે. આવું છે જ. એ તો બચપન થી જ આવું તાણા, એને નેકડે ઘોડિયામાંથી આવડો ને આવડો જ. તાણા. ગોળિયા જન્મ્યો ને જે વખત હોવા. એ વખત 6 કિલો નો હતો ઓહ. તો ભાઈ શરીર તો હોય જ ને કશો વાંધો નહીં. તું હપ્તો હાલવાન કર ભાઈ હવે. ચાલે, આવો. 75 રૂપિયા આલો તમે. હું 75-1800 રૂપિયાનો હપ્તો હ. અરે પણ આલુ સાહેબ આ તો તમારે હપ્તાય લેવા દેવાનું. કાઢો જે હોય કાઢો. ઘરદે હોય તો જફા જતે અને બીજી એક લોન થાય હમ. કરી દો સાહેબ ની એક હપ્તો નહીં લવો. 5 હપ્તા ચડેલા એક હપ્તો નહીં લવ. હાલ અમે જે છૂટીએ લઈ લો કે તમે આ તો બીજા જણા હાલશે. બીજો હપ્તો ચણા હાલશે કે એક લઈ લઈએ પણ બીજો કાલ પહોંચાડી દેવાનું. આવતા વર્ષે બીજું ના એવું ના ચાલે ને. એ બધું થોડું ચાલે યાર. ના હોય ને. એક કામ કરો રગાઈ તમે સમજાવો યાર આ ભાઈને. તમારા આપડે ઓનલાઈન તો વાપરતા હો ને ઓનલાઈન તો હું વાપરું પણ અરે હપ્તાના પૈસા હું આ તો ઓનલાઈન રોકડા આપી દે એના જે બીજા બાકી રહ્યા ને ઓનલાઈન કરી દે ચાલશે આ તો એક અનુભાઈ મોય નખાઈ દેજો. આ તે કનુભાઈ નો તો નંબર છે જ આ બસ એમના માં નાખી દેજો. રોકડા જ એક ભાઈ, એ હપ્તો ચાલ નાખશો તો નક્કી કરો. પેલા કાલે નક્કી કરો. કાલે કાલ કેટલા વાગે? કેટલા વાગે કહીએ બોલ ભાઈ કાલે 2:30 વાગે. 2:30 વાગે 2:30 વાગે આવી જાય કમ્પ્લીટ. હવે 2:30 વાગે આવી જાય. એક જ હપ્તો હપ્તો આવ્યો. કાલે 2:30 વાગતા એક હપ્તો છે. હજુ તમારે 4 હપ્તા રે. 2:30 વાગે ને આપણો વાયદો એનો પાક્કો કેમ કે જોમીન કાલે તમે હો રકાજી. હા કાલે વારીની ભેંસ નકા હોવાના ઉપર કે પાયલીનો વિશ્વાસ નહીં મને. કાલે વારીની ભેંસ વિવાહ હા. એટલે દૂધ ડેરી જહાન હમ. તરત હપ્તો આવી જાય હા. કાલ ભેંસ વિવાહ ને કાલ ના કાલ તું જતું રહે યાર. હા અમારે તો હું કા હારી પડે ઘેર
એક દામ આલી દે હે હા તારા દીધા માટે દે એટલે એક દાડા માં આલીને સીધા પૈસા આલ દે. તમાર જો એક દાડા પૈસા કેટલા થાય બેસ દૂધ અને મોટા કહું કાલનો દાડી દૂધ નહીં ભરાવું કાલનો દાડી દૂધ નહીં ભરાવું તમે બે જણા આવજો. તમે બે આવજો બસ અમે એવું લેવા આવીએ. દૂધ બળી બનાવશું યાર અને તમારી બળી ચા નહીં આની બધી હું ચા નહીં કાંઈ તમે બળી ખવડાવો યાર અમન. ભેંસ તો અનિવાર્ય છે, તમારી ચો વિવાવાની તો તમે ત્યાં હું લેવા કોક બળી ખાવા આવજો. બનાવીને હું ખવડાવ્યો તમને પણ એનો દૂધ તમને ચમાલ છે. મારી નોકરી નહીં કરતો મારા કોમ હોય એટલે બેહા હતા ઘર લઈને પણ તમે એવું કીધું કે દૂધ ભરાઈને ડેરી પૈસા ને હપ્તો આલે, તમે તો બળી ખવડાવવાની વાતો કરો યાર. તમારા માટે ના ભરાઈએ કાલનો દિવસ ઘેર રાખીએ અમારે તો બળી નહીં ખાઈ, અમારે તો હપ્તો જોવો. આ તે હપ્તો કરી ભેંસ લોન નો વિવાહ હપ્તો. આવી જાય ને. લ્યો હા તો ચોખ્ખી વાત છે ને કે ભાઈ આ બધું ના ચાલે. બાકી છે યાર પેલી પેલી ભેજ વિવાહની વાતો કરી છે આ લોકો આપડે કશું નહીં જોવાનું કનું ભાઈ, આપડે હપ્તાથી મતલબ ઈવન ભેંસ વિવાહ કે જોડે પાડો વિવાહ, આપડે કોઈ લેવા દેવા નહીં. પછી એવું થાય કે યાર જાગતાનો પાડો હતો ને ઊંઘતાની પાડી થઈ જાય એવું બધું ના થઈ એ જાય બધું ઈવન જોવાનું, પાર્ટી આવે કે રેલી આવે એ બધું ઈવન જોવાનું. આપડે કોઈ નહીં, આપડે પૈસાથી મતલબ. આપડે રઘોજી જમીન છે લાગે સાહેબ આયા. ઈવન તો તબેલો છે એકી તાણ થોડો અનુભવ તાણ. અને આપડે કદી ભેંસો જોઈ નહીં. પૂળો હોય ને આ તો ઘોડો તો હું રાખી તાણ બેસ્યો ને ગાય હું કેવું સાહેબ એ તો બધું છે. બધું છે ડેડો કશું હતું નહીં. તમે દોવા ગધાવા એ છે અંદર દાદાભાઈ નહીં, સાહેબ કહેવાનું યાર. લઈ જતા આપણે નહીં જવાનું હા એ તો ઉભરાવો. નોમ કહું તમને, હવે તમારો મોણસ આવ્યો, તમે એને ગલ્લા બિહારો અને તમે અમારા હંગાત હેડો પેલા હું ગગલા. આવું કે એને મોકલું ના એને નહીં લઈ જાવ અમારે. એને લઈ જાઓ એને બધું ભાડેલું જ છે કના ઘેર જવાનું કયો ગગલાને ઘેર જવાનું, ગગાજી. ગગાજી ઘેર લઈને જોઈ સાહેબ મારે તમે રહો, આપણે પેલી વાત નહીં કરવાની કેમની પેલી સ્કીમની વાત તમે હોય તો ઈવન વિશ્વાસ આવે પાછો. તો મારા ભેંસ પૂછશે તો કોણ વચ્ચે ભાઈ આ રહ્યો ને યાર વધે માર્કેટ નહીં કે ના મારતી જ નહીં બસ તારું બધી પણ શેઠાથી કહેજે કે હું રકાનો ભાઈ બનશું એવું કોક કહેજે આ પગ પકડીને પગ દબાય પૂંછડું પકડજે એમ તો હા તો કશું વાંધો નહીં કરજો તમે. પકડીને પાછા દોડીને જતા રહો યાર. લાવ બાઈક હું લઈ લઉં ના બાઈક મારું તમને ના ફાવે. તમે વચ્ચે બેહો ને કે પેલા દાડે ગગલા એવું જ કર્યું હતું. શું કરી તું કનુભાઈ કે તમે બેહો ને સીધી મારી પટ્ટી અને નાહી ગયો. હા તે વાળો જ હા, વાળી દઉં. એ વાત થઈને જવું કયો ગગાજી ઘર અમે શું જોયું છે યાર. એટલે આમાં ઘર તો એનું હું જોયું પણ આમાં ઘેર છે કે નહીં મારે તપાસ કરવી પડશે કે તપાસ પણ આપડે પેલા એના ઘેર જ જઈએ ને. તો આપણે બે તપાસ કરીએ તો પછી હેતરમાં હોય તો ભાઈ અત્યારે હેતરમાં હોય હું તો કહું હેતરમાં જ હેડો અત્યારે હેતરમાં આગળ બેજો તમે. અલે ઓમ બેહાય ખૂબ બેહાય એવું રાખો મારે જે બેહાવું મને એમ નહીં ખાવાનું તો પછી પાછળ બે તો ખાશું સાહેબ મને એમ નહીં અરે આમ નહીં બેહવાની કદી બાઈક ઉપર નહીં બેઠા તમે. ઊંઘા જ બેહી જઈએ યાર એટલે ઊંધા જ છો તમે. યાર એમ નહીં યાર. ના ના તમે વચ્ચે બેહવા બિહાર જેવું કનુભાઈ ઓમ ઓમ ફરી બિહાર. તમે બેહી જાઓ હું પાછળ બેહી જાઉં ના ના એ રીતે નહીં, ઈવન વચ્ચે જ બેહારો યાર. નકા તો નાહી જાય. હા બસ એ રીતે બેહવાનું યાર. એટલે બાઈક પાડશો યાર તમે યાર. અરે યાર આ તો કેમ વાંચી યાર. મને નહીં ફાવો ચાય તમે તો ચાય ના પાડી. ડાયાબિટીસ મને દબાવ મૂલ્યા દેવા. ડાયાબિટીસ છે મને ડાયાબિટીસ થોડી બહાર નીકળી જાય. કેટલા દબાઈ છે તમે જોવો તો ખરા કનુભાઈ તમે ના હો તો સાહેબ પણ મને જેમ તેમ થાય છે. મને હું આવો તો પણ એમ ના યાર. હા. ના, નહીં કરું. તમે હાથ પકડો. હાથ પકડો. ખબર નહીં ચાલુ બાઈક માં કૂદકો મારે તો ના મારો. આપણું નહીં યાર ઉપર ઉપર તમે ખભા પકડો. હા બસ એ રીતે પકડો. તો એવું છે કશો વાંધો નહીં. જવા દો. બરાબર. હરખા બેહો યાર, હાલો ના યાર. જો નહીં તો આર્યા પાછળવાળા આલી છે, કનુભાઈ. હોય નકશે યાર. હારી, હારી કહેતો. જોઈ ગયા હોય તો સદ નહીં ને. બસ ત્યાં ખેતર હારી જ છે. ભાઈ ઘેર જઈએ ત્યાં. પણ ઘેરે નહીં હોય. ઘેર અમારે મળેલો તો બહાર જવાનું કીધું કદાચ બહાર જવું તો તમારે ધક્કો પડશે. તો એક ફોન કરીએ કાલ ની ફોન આવી પેલા આવીએ ના ના પેલો હજુ પેલો રંગાજી બાકી છે ને. રંગાજી ઘેર તેઓ જવું હોય તો કયો. રંગાજી ઘર છે બાજુ આવી. એ આ બાજુ. કનુભાઈ જેલા હે ને આ બાજુ વાહ, વાહ. કેટલું આગું હોય. તમે હરખા બેજો. આ રઘો સાગા હંગાતું હતો.
પણ બીજી જવાબદારી હું ના લઉં સાહેબ કોઈ. એમને પણ તમે હંગાત છો, તમારી શરમ તો થોડી ફરક યાર, તમારા ભાઈબંધ નહીં. ભાઈબંધ વાત સાચી, પણ એનો મગજ ફેલ હોય એટલે હું એવું કહું. મગજ ફેલ તો કોઈ નતું યાર, લોન લેવા એટલે કમ્પ્લીટ હતું. ઇનકમ્પ્લીટ હોય મગજ, બરાબર? હા. પૈસા લોન થાય ને એટલે મગજ ચોરી નાખી આ લોકો. આ મોણસો જ બાજુ હોય કાપડ. ના ના એવું નહીં કનુભાઈ. પણ એ તો રઘુજી હંગાત છીએ તો ને, જવું તો પડે યાર, આપણે પછી યાર જવાબ આલવો પડે. હું કરું એમ તમારે કરવાનું. અચ્છા. વધારે જફા થાય તો બીજું શું? હા. કશો હતું બેડો સીધે સીધું ને રસ્તો યાર. હા તે તને ત્યાં હું કહું સાહેબ, હા એક મિનિટ હું થયું પણ ઊભું તો રાખો. એક જ મિનિટ. અરે મને હા પણ ઊભું થયું, બરાબર બરાબર ઉભું કરવાનું. હાચું મને સંડાસ આવી છે જબરજસ્ત યાર. હું થયું? સંડાસ આવી છે, સંડાસ જવું પડશે મારે. અરે યાર પણ હાલ આવતા રહીએ પાછા આપણે યાર. પણ તારજે મને નહીં ખમાય સાહેબ. અરે આવો અને તમારે તમે યાર હું ખાઈને આવો છો યાર? પણ હું બેઠો બાઇક ઉપર તરત સાહેબ તમને નતું કીધું મને તકલીફ. કનુભાઈ મને દબાવ્યું તું પેટ યાર. એમને તમે પેટ દબાઈ બરાબર, પણ તું ને ખાલી તને 5 મિનિટ યાર. છે વધારે નહીં. ખાલી તમે આવો અંગાત તો આપણે ઇવન પતી દઈએ ઉઘરોણી એટલે હું પતી જાય. જો ભાઈ મને વધારે પ્રેશર આવશે ને હું પટ્ટી મારી જઈએ. એમ આવું. નહીં પણ એ તો થોડી વાર દબાઈ રાખો કે યાર. મારી કોઈ જવાબદારી નહીં લઉં પછી. હા કશું વાંધો નહીં હેડો. પણ બાઈક થોડી વાર પર- ઉભા રહેજો. હા, ઊભો રહીએ. હો ને બાઇક બગડત મારી કોઈ જવાબદારી નહીં. બાઈક તો ના બગડે યાર, તમારી ઉંમર નક્કી નહીં, પણ હું જો ધોતું પહેરેલું હોય સાહેબ. વાંધો નથી યાર. યાર લે આ કશો નહીં બેહો. જલ્દી ફટાફટ જવા દો. ફટાફટ જ જવા દઉં. કહેજો કાંઈ જવા દઉં. હો, જવા દો ફટાફટ. બતાઈ ને? લે આ કેવા રસ્તા લાયા અહીંયા લે. બીજો રસ્તા સાહેબ. આવા રસ્તા આ ખેતરોના રસ્તા આવા જ હોય સાહેબ. હોય યાર, બોગસ રસ્તા છે. અરે યાર હા, સાહેબ પાડો ના હો. એટલે ઉતરી ગયું ને તું યાર. રાજુભાઈ, આટલા જ હોય ના ના ઘર આવી ગયું સાહેબ. આટલા ઊભું કરો. હા ઊભું જ કરું ઊભું જ કરું. અરે પાછા ધોતી બગાડે છે પાછા, બધું બગાડ દે છે પાછા. બધું જો કે મેં ના, હજુ તો કોઈ હું કહું સાહેબ જમ બને એમ ઝડપી હગી કરજો. જાય કોણ રઘાજી તમે તો? ના ના એ અગે મેં કાંઈ છે નહીં, અમારી સીટ ને કાંઈ બીટ નહીં બધું. હજુ હારે એમ તો હાલ કંટ્રોલ થઈ ગયું. પણ હું કહું છું જમ બને એમ ઝડપી કરજો. ફટાફટ જ. હા ના હાલ જ. હું ખોટી નહીં થવું. હાલ જ હાલ જ. લેવાડો આ રહ્યું ઘરીનું. હારી જ કરે ને? હા આ બેઠો જો છે. હારી જ છે ને? હા આ ઘરીનું. બોલાવો. બેઠા બેઠા લોકેશન કાઢી દઈશું ભાઈ. ગંગાજી હા કોણ આલ્યા? ગાડીઓ ગમો યાર. હું તમને કહેતો હતો. કેમ આયા કનુભાઈ? હપ્તો લેવા હપ્તો બપ્તો ના મળાવો યાર. તમે ના તો પાડેલી કે નહીં આપવાનું મારા ઘેર? ચમ ના નહીં પાડી કે મારા ઈ હપ્તો લેવા નહીં આપવાનું. અને આ કુના ઉપાડીને લઈને આવ્યો? એ મોટા સાહેબ છે. એટલે હું બ્રાન્ચ મેનેજર છું. તો સાહેબ સાહેબ જેવા લાગતા નહીં. મોટા સાહેબ છે. તાહના જેવું લાગુ. સંસ્કૃતિ વાત કર. મોટા સાહેબ છે જાડવભાઈ. જાડો ભાઈ એમ ના? ઓવા એનું નામ જાડો ભાઈ? મને ખબર નહીં પણ શરીર પ્રમાણે હું તો જાડવભાઈ કહું છું. કે તમે તારા ચો અંગાટ લઈને આપવાનું હતું બધું ના આવે તો? અને મને કીધું કે એક લોન થાય હે બીજી. લોન મળે હા? હા તો આપણે તૈયાર છીએ બા. પૈસા બાકી એ ભરે તાણા. બાકી ના ભરું યાર, ભરતો આવું યાર. એ તો પછી તારી રીતે તો તારે જે કરવું એ કર. ના હું બાકી જ પૈસા નહીં ભરું. આ મને જેમ તેમ કરીને પકડીને લાયા તો. માથા પાડે છે બરાબર? માથા પાડે છે એટલે આપણે પૈસા કાઢવાનું કરવું હશે. વાત કરી. હા જાડા ભાઈ આવો જાડા ભાઈ. દાદાભાઈ નહીં યાર, હા. સાહેબ છે હા યાર. મને તો નામ ખબર આવ્યું. તો સાહેબ તો કહેવાય નોમ ખબર હા ના. સાહેબ સાહેબ બોલો. તમારા હપ્તા કેટલા બાકી? હપ્તા જ મને હું ચો ભરું, કોઈ દાડો ભરતો જ નહીં, યાદ ના રાખું હપ્તા હપ્તા. લોન લઈને ખાલી હવ તો બીજી વખત લોન કોણ હાલ છે તમને? બીજી વખત ચમ તમે રઘાજી તો ભરાઈ ગયા. અરે કનુભાઈ પણ હપ્તા તો કનુભાઈ થોડા હાલ છે એમ નામ. બ્રાન્ચ મેનેજર હું છું, થોડા કનુભાઈ હાલવાના પૈસા. કનુભાઈ ઓમાં વાત કરશે. કહું. હા બીજી 15 લાખ ની થાય છે. 15 લાખ ની 15 લાખ ની? હા અરે હપ્તા એક દિવસ બધે આવો પછી પેલા. એવું હારું. હા સાહેબ એટલા સાહેબ ને લઈને આવે છે. પણ કનુભાઈ યાર આ પૈસા તો નહીં, તમને કીધું તું કે હું લેવા આયા તમે સાહેબ ને લઈને. તમે ગમે તે કઈ અરે હપ્તા ભરી દો, બીજી તમારે અમે લોન આલી છીએ. લોન આલો એમ? હા અને ના આલો તો પછી મારી જવાબદારી. તમારી જવાબદારી. હું કહેતો હતો? હા બા જોજો આ દારૂ હાથમાં પાવું. મૂકી દો કે નેચે. માથાનું ફરેલો ચોળાનો ચોક. હા
હા બોલ્યા પા જોજો ધો નાખજો. વાત કરીએ હમ હા કનુભાઈએ કીધું કોક 15 લાખની લોન આલીને બીજી કોક. સાહેબ તમને હમ હું કહું સાહેબ હમ. બે બુલાવાળી મેલો કી તમે તો નવા છો. ના મેલા ની યાર આ તો ઘરી નું છે તો ના હું છો ના હું તમે તો કઈ ચેટારો હું છું. ના ના એવું નહીં એ તો હજુ એ ઘાટમાં આવશે અમારા સમજે? તમે તાર બે મેલો કા હું છું ને પણ ચિંતાઓ કા કરો ના છો. ના ભાઈ તમે મેલો મારે તો ભાઈબંધ થાય તો હે. પછી બસ તને તમે ભાઈબંધ થઈને ના મારી શકો હું બહારનો થઈને થોડો મારું યાર તમે તો રગાજી તમે ફસાવાની વાત કરો આ રહી હું ના ફસાવો મારા બાપની સોગન મારી વાત હોભળો. હમ મારે એના ઉપર એક રી છે. પણ તમારે રી હોય ને તો તમારે મારવાના હોય બીજો જોડે ના મરાય અને હું છે ને અત્યારે સાહેબ તરીકે આવ્યો બરાબર એટલે મારે બબાલ ના કરાય હું ના મારી એકું. આમાં પોલીસ કેસ થાય ને તો ખોટો હું હલવાઈ જવું યાર તમે તો યાર કેવા માણસ છો યાર તમે તમારી શું કેવું હવે મને સાહેબ આવો તમે 2 મિનિટ બાદ યાર હોય આવો ને પેલ બાદ લઈ જાઓ. વાત તો હવે દીવાના વાદે ના આવતા આ તો કાઢે તો આપો ઠેલા પૈસા બધું હા મૂકીને તે જવું હું પડે. ના આવું ને તે હું થોડો ગોડો છું આ ગામના લોકો એવા છે આપણને ફસાઈ દી કાઢ આવે તો હું ગોડો નહીં યાર હોવે. એટલે એવા વાદે જે ના આવતા હાલે ને એ લઈને જે- નીકળવાનું મારી વાત હવે 15 લાખનો દલ્લો આલો અને જે હાલે એ આપણે લેવાની વાત કરો એને પૈસા કઢાવવાનું કરવું પડશે આપણે. લેડો રગાજી હા હું પૈસા આપતો આલો હેડો ફટાફટ કેટલા હપ્તા છે આપડા? 8 હપ્તા 8 હપ્તા 8 હપ્તા એમ ને? હમ પણ પેલી 15 લાખ વાળી લોન થાય ને કનુભાઈ? પેલા હાર્યા તા આલો અરે હાલો તમે પછી થઈ જશે. પણ ના થઈ તો બા ખબર હે ને દાઢી અણાઈને જ રાખ્યું. અરે કાજી પૂછો કે વાત થઈ છે પેલી વાત તો કરી હે. સાચું બોલી પાવ, રગાજી પૂછી લો વાત તો કઈ કરેલી. સાચું બોલીન. સાચું સાચું. પેલું ભાઈ. એક વખત લોન લોન રેગ્યુલર ના ભરો તો પછી બીજી વખત ના થાય યાર ઓ ભાઈ સાચું બોલી બરાબર હે. 2 મિનિટ હો સાહેબ. હું યાર 2 મિનિટ ફટાફટ કરો અમારે આગળ જવાનું હોય યાર. પૈસા લેવાના છે? અને હું કહું છું હા. કનુબેન તો આપણે ઓળખીએ છીએ તો આપણા કાંઈ રોજ આવી બરાબર. જાડો નહીં જાડિયું ઓહો. લોન કરે કરું કરીને પૈસા લઈને નાહી જા તપતો ના. હા એમ જ કહું ને એમને તો ના આપી દઉં ને યાર. હું તો કોઈ એક કામ કર હમ હું તો ભર્યા હમ કદાચ મારી લોન થાહે ને હમ એના પછી હમ મારી લોન પાકી જા ને હમ તો પછી તારા હપ્તાના પૈસા ભરવાના. હમ. અને હાલ હું કોઈ એમ કર હું કરું? હું તો તારો ભાઈબંધ છું જ. હા ભાઈ બંધ ખરો ને. તું તારો ઉઠાય દંડો પડો હ ફોન પડું હો કે દાઢી લઈને જ પડું? ધારિયાની બી કાલે તો કશો વાંધો નહીં. હમ ઈવન તો હની પડી હોય કે પડશે તમને ભોડું ભોય પડશે એને હપ્તો લેવાય નહીં ઉભા હોય. હા હું તો પટ્ટી મારી જવું મારી ચિંતા ના કરતો. પણ એ આ કનુભાઈ જો ખબર આ રંગાન ચો ઓળખી રહ્યા. હા એક વખત ખબર તો- પડી જો કે વગડા હા. ગમડિયાને લોન હા. આલ્યા પછી આ રંગો એમનો નામ નહીં પડ્યું લે. અલે ઘણો નો રજવાડા રણમાં દાટી કાઢે. હા પણ મારું નામ ના ઓબા. પડવું જોવે. હા વાત કરી દીધી સાહેબ. શું કીધું કીધું કે શિખર શું કરે હાલ લેતા હારું મેં તો એમ કીધું. કનુભાઈ હા આયા છો એમની જતા રહેજો બાઓ. ઓ બા તમે લેવી નહીં બીજી 15 લાખ ની એ 15 લાખ ની લોન જવા દો. હા એક હપ્તો નહીં મળે તમે આયા છો એમ જતા રહો ને મજા નહીં આવે ભાઈ. એ તો વાત સાચી છે પણ બીજી 15 લાખ ની લેવી નહીં. નહીં જોતી મારા. જોવા વાત કહો અમારો એ વાત તો- વાત કહું તો બે બાજુ બોલે છે તમારે સમજ નહીં પડતી કે રંગો 15 લાખ લે તો આગળ આવી જશે. એવું છે એમ ને? હા ના પણ એ મારો આ ઉચકેવાળા પણ ધંધા છે. કનુભાઈ એ મારો ભાઈબંધ છે બે બાજુ ના બોલે. તમે જોજો કાકા નું હું વાત એક કામ કર ને ભાઈ તું હપ્તા લોન કર ને યાર હપ્તો કનુભાઈ ગરમી હપ્તો લોન કર યાર તું લોન લીધી છે ને હવે હપ્તા ભરવાની પેલી જોર આવે છે નહીં ભરાય નહીં ભરાય કેમ નહીં ભરાય નહીં એટલે? ભરાય. કનુભાઈ કોક કહો યાર ખોટું મારું મગજ ચટક છે યાર કનુભાઈ હવે નહીં મળે હપ્તો. હપ્તો તો ના મળે એટલે ના. લોન લેવા તૈયાર થઈ ગયા થોડો હવે હપ્તો આલવો જ નહીં એકે નહીં આલો. કનુભાઈ લઈ જાઓ એટલે હું કહું છું માથાનો ફરેલો છે સાહેબ. હતા નહીં યાર પણ હપ્તા ના હાલે થોડું ચાલે યાર આ રીતે ધમકે ધારીએ બતાવે યાર મોય મોય ફરી જાય છે. એને ફરી જતું હતું એના ઘરનું યાર આ તો થોડું હું ચાલતું તમને હોય છે કીધું એ રગા ઓએ તારું કોમ છે. તાણું આ પેલા જાડિયાને સમજાઈ દે માપમાં બોલો ને મજા નહીં આવે પછી ધાર્યું આ બોડું કાપી નાખ્યો વારે નહીં લાગે હમણાં. હું તો સમજાયો ઓ બાઓ પણ નવા આ તું લઈને આવ્યો મારા ઘેર. મારા ઘેર આયા તો હું કરું. હવે જે તારે કરવું હોય કર ઈવન લઈને જા ને મહી મારે મજા નહીં આવે ભાઈ હો. હા તે તારે હું કહું છું હા તો હવે ધોકો મને હોજી નાખવા દે હમણાં હાલ પછી ઈવાની વાત.
કાલે કે સાહેબ કે કાલે હાલ દો હાલ નહીં યાર 8 હપ્તા ચડાય 1-2 હપ્તા તો જમા કરાવો કે ના કરાવો યાર એ થોડું ચાલતું હશે એવું હા તે અને તમે- ધારીઓ બતાવો એટલે કે અમે હું બીવી જઈએ ધારીઓથી આ જો કનુભાઈ આ જાડિયા નમજા વ્યવહારિકમાં હાલવા પડે કે ના હાલવા પડે હપ્તા જમા કરાવવા પડે કે ના કરાવવા અમે યાર હોય લોન લઈને પછી દાદા થઈ ગયા પડે? દાદા કઈ હા, કરે? દાદા તો ખરા જ ને હું જવું દાદા તાર કઈ ના હોય ભાઈ પણ તમે ઉભા રહી યાર તમે ભારો. પણ હું ભરો નું કરે સાહેબ હું તો મારે જે કહેવાનું તો કહી દીધું એવું થોડું ચાલતું તમે હપ્તા લઈ રંગાજી જો યાર હપ્તો જોશે રોજ રોજ ધક્કા ખવડાવવા ને એ નહીં ચાલે આજે મારે હપ્તો હોય જોશે હપ્તો લીધા વગર હું ઘેર નહીં જાઉં ચોખ્ખી વાત છે કનુભાઈ હા હપ્તું તો જોશું ઓય ઉભા રહો હું હાલ જ હપ્તો લઈને હા આવું હો. હપ્તો લઈને આવો મોને મોને લ્યો. હપ્તો લેવા મોન જ ન ચો જાય ના મોન હપ્તો લઈને આવશે હપ્તો લઈને આવશે હપ્તો લઈને જ જવું આજે અને હપ્તો લીધા વગર અમે ઘેર નહીં ગયા હું તો કહું હપ્તો લીધા આગળ જતા જ ના કોઈ ને હોય રહેવું છે આ તો જ બેસી જવું કોઈ બેહી જ જવું છે હપ્તો લીધા વગર જવું જ નહીં યાર કેટલા ધક્કા ખવડાવ હોવાની યાર છે ધક્કા તો ઘણા ખવડાવે. અને પાછા પેલા વખતે કનુભાઈ મારવા આવ્યા હતા રે અરે મારવા આવ્યો તો યાર પેલી આ રંગોજી તાણ. એવું હતું હા હું કહું તમે શિયાળો ચાલે ગુનગુન બધીને તો ખો છો કે ગુંદે ખાધો ને આદુ પાકે ખાધો બસ તાણ અને તમે આમ ચાલુ જ છે ને ગુંદ મેથીનું બધું ચાલુ જ છે અમારે ચાલુ જ છે હાલ. તો ટોટિયા બોટિયા તો બધું મજબૂત અમારે છે. મજબૂત જ છે કોઈ ટેન્શન તમારે લેવાનું નહીં હા, પૂછ્યું આ તો સાહેબ હા લઈને આવશે હપ્તો ભડાક લઈને આમ ગણી ના આવશે એટલે કેમ પકડો કે સાહેબ હપ્તો મારા તો પૂછવાની ફરજ છે હા તો તમારે તો પૂછવાનું પણ હપ્તો લઈને તમે એવું આમ હું કહેતા ના હતા પૂછું ચમ તમે એવું કહેતા કે માથાનો ભરેલો છે ને ઓમ છે ને તેમ છે હા આયો. કનુભાઈ હા હપ્તો જ લેવાનો હો ને હપ્તો 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 લેવા આવ્યો તો ચાલુ પડશે કે સાહેબ આયા છે લેવા માટે હપ્તો આલો જ પડશે કે? તમને આલો કે ભાઈ સાહેબ ને આલો સાહેબ ને લઈને આવ્યો છું યાર તો સાહેબ ને આલો પડશે કે? લાવો તમે મને આલો હેડો હા મકુ આવો સાહેબ મને તમે હાલતા નહીં યાર આજ ના સાહેબ ને લઈને આવ્યો મકુ છું. આવો ફટાફટ લાવો હેડો કાઢો હા બહુ આવો હરખા હપ્તો ઉભા તો કાઢો રહો. કે પણ હપ્તો ઊભો જ આલો. છું હું ઊભો જ છું એ મારી- એ મારું- એ માની લે એ અરે મારા બાપની સોગન મારો હારો વાતો ભરી ગયેલો માથાનો અલે કનુભાઈ બરાબર નહીં, બરાબર. અલે રખાજી અલે તમે તો ઉભા રહો લ્યા દોડો છો અલે ઉભા રહો યાર હું તમે તો મોણસ છો કે હું છો યાર અલે માણસ જ છો પણ યાર મેરે ફરેલો હા માથાનો હું યાર ફરેલો યાર પણ તમારા તો ભાઈબંધો તો તમારે તો દોડવાનું આવતું હતું મારા પહેલા તો તમે દોડે યાર તમારે તો યાર ઘેર કરી હોય તમને ખબર કે મારા ડોસી નાહી ગયેલી અને હે યાર. તમને તમારી ડોસીની પડી છે હોય પેલો આમાં પાઇપે મંડી પડે તો રંગલો હા પણ મારા મને કે યાર મને ઠોકશે એટલે હું નાઠો યાર અને હું મારો બેટો મૂકો હળેલો છે પાતળો આવો હળી જેવો તો એવું કરશે અને મારા હાડા એવી ચોળી છે ને મારી માની ચોગન ગોડે એ લાલ જેટલો ચોળ કરી હળેલો છે એટલો જ પાડેલો છે તમને ખબર દીધી. નહીં હું જબરજસ્ત ચોળી યાર મને તો કોણ કરજો આ જો કે યાર ઓહો બોલું ઉજવાડી દીધું હોય ને યાર તમારે તો સાહેબ. જબરજસ્ત ઠોકી યાર પાઇપો 2 મારી યાર કનુભાઈ યાર આવા માણસો લોન ના લાય અને બીજું બધું તેલ લેવા જ્યું મારું બાઇક પડ્યું બાઇક તો લેતા હોય યાર તમે હું નહીં જવું યાર સાહેબ હા યાર બાઇક બાઇક તો બાઇક તો લઈ લે પણ અમે આવ્યા હેઠતા જઈશું અહીંથી યાર વાત સાચી પણ અમે યાર એનો માથાનો ફરેલો હું તો જવું પાછું વળીને યાર પણ તમારે તો ભાઈબંધ છે યાર અત્યારે તો કોણ ભાઈબાની રાખા હે યાર એટલે એવું ના હોય તમારો ખાસ ભાઈબંધ છે તમે લઈ આવો જઈને યાર બાઈક લઈ આવો એટલું કરો જો એટલું કરો ના હું એમને નહીં જવું તો એક કામ કરો તમે મને 500 રૂપિયા આલો એટલે એવું ના હોય યાર રગાજી યાર 500 રૂપિયા ના યાર હા હું ભાઈ યાર બધી વાત સાચી કદાચ મને ઠોકો બોકો તો મારા દવા કરાવતા ફાવ પણ તમારે તો ભાઈબંધ છે યાર મને એનો વિશ્વાસ નહીં આવતો અરે યાર પણ બાઇક લઈ આલો 500 આલો મૂક તો ના 11 રૂપિયા હાલી દઉં છું 11 રૂપિયા તો અત્યારે કોઈ ચોલ્લો નહીં કરતું યાર 11 રૂપિયા હાલી એક કામ કરો 150 રૂપિયા રાખો 500 માં 1 રૂપિયા ઓછો નહીં થાય ને કે હું તો હેડે અરે તમારે પણ ઉભા રહો. હાલ લે, હાલ લે. રગાજી, ઉભા રહો યાર કરીએ મારે બાઈક લઈ એમ આવો નહીં 500 રૂપિયા તમે વાત સમજ્યા 500 રૂપિયા પણ 500 રૂપિયા એટલા બધા ના હોય થોડું વ્યાજબી કરો બસ હા તો 499 આલો લો એનાથી 1 રૂપિયો ઓછો હું નહીં લઉં અરે પણ રગાજી યાર તમે મારી વાત તો સાંભળો યાર 499 રૂપિયા મને હું 1 રૂપિયો ઓછો નહીં લઉં અરે 1 રૂપિયો ઓછો નહીં આલો અમાર 500 પૂરા લેજો જો હા બરાબર પણ ખાલી બાઇક લઈ આલો અમન ખાતે લાવી આલો તમે હવે ઉભા રહો હું આવું હું લઈ હોય જો પણ પાછા આવજો પાછા હો તમે હોય હા હા આ બાઈક કાંગા કોઈ ના ઉપર બોલ્યા વિશ્વાસ પછી- નહીં અમન તમારા સિવાય આખું ઉપર બોલ્યા પછી તમારું બાઈક આવી જાવ હા તો લઈ આવો હાલ તમે હોય જ ઊભા છીએ હો હા હવે ઉભા રહો હા અરે ભાઈ આ તો ખરેખર માથાનો ફરેલો હતો હો હા ફરે તો ભાઈ મને આ જવું છે એટલે મારો દાદી લઈને હમો થાય છે એટલે મારે પાછું વળી જવું ભાઈ. પડે કશો વાંધો નહીં આ વખત તો આપણને દોડાય ને પણ આવતી વખત તમે ધ્યાન રાખજો હું એવો ઓટીએમ લઉં ને આનો હા કોક પાન કરવો પડશે પ્લાન મારા જોડે તૈયાર જ છે બસ હા
એટલે પૈસા એટલે હવે આપણો દોડાય છે ને એવો હીરે દોડ રઘાને બાઈક આવત નહીં કે શીખર આપણે મોકલ્યા જ છીએ રઘાજી શીખર આવડે કે નહીં આવડતું બાઈક દોરી તો લાવી થશે હા લાવી થશે દોરી હા આઈ તો જે ધક્કા બહાર ચલાવે ગજબ ધક્કો મારવા તો આવો યાર. એટલે પણ ચાલુ કરો કે યાર તમને આવડતું નહીં બાઈક મને ચાલુ કરતા નહીં આવડતું. તમે કહો મને બાઈક આવડે છે ને યાર આવડે છે પણ હું તો પાછળ બેહું એ જ. એટલે કાલે બેહતા આવડે એમ હા અરે તમારું જાય એરા મૂકો તમને આવડે ચલાવતા તો એક આઈડિયા આપણી હા કે રંકાને ખબર ચાલુ કરું રંકાને ખબર પડે હા હા પણ કે સોના મને લઈને બાઈક લઈને આવતો હા બુદ્ધિશાળી તો ખરા હો હા રઘુજી. એટલે બુદ્ધિ વાપરી હા હા મો કહેતો તો સાહેબ હા થાકી જેવું યાર 600 રૂપિયા થાય. 600 નહીં 500 નક્કી કરે યાર આપણે પણ યાર મને આવડતું નહીં યાર. એ તો તમારી વાત હાજી તમને નહીં આવડતું પણ અમે તમને બાઈક લાવવાના 500 હાલ્યા કે ના હાલે તે હું તો કોઈ નહીં મિલ લેવું 600 પણ પાછું ના મેં લેવાય રઘાજી યાર ઉભા રહો 1 મિનિટ ઉભા રહો ઉભા રહો યાર ના મૂક્યા પાછું તમે લઈને તો આયા આટલા હવે પાછું મૂકવા જાઓ તો તમે લઈ આવો જઈને 600 ના આલો હોય તો તો જો યાર. જવાનું કહો છો યાર એ પેલો માથાનો ફરેલો છે એક કામ કરો હડો 600 લઈ લેજો હેડજો યાર લે અમે તો લઈ લેવો. હા એ લઈ લો હું કનુભાઈ ફટાફટ હું બેસજો કહું છું હા હું એના જોડે જઈને આવું. ઈ કણ લેવા જવું મારા ભાઈબંધ જઈને થોડું મગજ શાંત કરાવો. તમે જો કાલ બાલ આવજો. હા તો કશું હતું નહીં પણ હું કહેતો હતો હા કાલ અમે આવશું પેલા ગગાજી નીકળે જવાનું હોય યાર હા તે ગગો કાલ આવી જાય. અને મને તમે થોડો સમજાવો યાર કે આવું બધું ના હોય ઓના લીધા તો કે ક્રેડિટ ખરાબ થાય આપણી હું કહું જાડાભાઈ અલી ખરા ને? દાદાભાઈ ના કહો યાર સાહેબ કહો હા સાહેબ ભૂલી હા. જવાય. હું કહું છું હા કાલે વનાઈ નહીં આવું. તો કાલે તમે ગલ્લા આવજો. હમ મો ઘેર હોય તો ભલે હમ નકર નંબર છે ને કનુભાઈ જોડે હે. નંબર તો છે નંબર છે ગલ્લો જોયેલો જ છે તમારો બસ ત્યાં આવજો તે હું ગગન ત્યાં લઈ જઈ. કશું હતું નહીં હા પણ અને આના તારે તો તમે ઘેર જ જો હક હવે તો ઓફિસ જ જઈએ કે યાર ભૂલી જો કે લાવતા ના પાછા આમાં ઓફિસ અત્યારે જઈને ટાઈમ નહીં થઈ ગયો તમારે ઘેર Time જવાનો. થઈ ગયો ઘેર જવાનો પણ તમારે તો ઓફિસ જવું પડે. ઓફિસ અમારે જવું પડે હાજરી પૂરવા માટે હા, બરાબર. પંચિંગ આવજો કરવું. તાર હા કનુભાઈ હા. આવજો હા જાડાભાઈ. હા ભૂલ થઈ ગઈ તમારે એક તો નોમ જ યાદ નહીં રહેતું. એટલે કનુભાઈ નોમ નહીં લેવું સાહેબ કે ડાયરેક્ટ અરે ડાયરેક્ટ સાહેબ કહેતા આવડતું જ નહીં એટલે ઇવન સારી પ્રમાણે કહી દઉં સાહેબ હારા આવી પણ હો. હું સાહેબ આના માર ખવડાવી સાહેબને જોડે રહીને